50 લાખ ભારતીયોને દેશ નિકાલનો ભય. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અમેરિકાનો મોટો નિર્ણય. 5.5 કરોડ લોકોના વિઝા ફરી રિવ્યુ પર લીધા, જેનાથી 50 લાખ ભારતીયો પર દેશ નિકાલનો ભય. બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર 20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે 2 રજત ચંદ્રક જીત્યા. રશિયાએ ફરી યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો. 570 ડ્રોન તો 40 મિસાઇલો છોડી. અમેરિકાએ કહ્યું, ભારત રશિયન ક્રૂડ તેલ વેચીને નફો કરે છે, એટલા માટે 50% ટેરિફ તો લાગશે જ. યુરેનસના નવા 29માં ઉપગ્રહની નાસાએ શોધ કરી. નામ આપ્યું S-2025U1. અમેરિકાની ફેડરલ કોર્ટે 7,000 નેપાળી નાગરિકોને દેશ નિકાલ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, આપી મંજૂરી. ચીનમાં ભારતના માલસામાનની નિકાસ 20% વધીને $5.8 બિલિયન ને પાર થઈ. ભારતના આઈફોનના પ્લાન્ટમાંથી વધુ 300 એન્જિનિયરો ચીને પરત બોલાવ્યા. ટેસ્લા બાદ હવે ચેટ જીપીટીની ભારતમાં એન્ટ્રી. રાજધાની દિલ્હીમાં પોતાની ઓફિસ ખોલશે. બિહારના ગયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13,000 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.